જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ ખાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો. ચાલો, ઓડિયો ને વિડીયો બંને ક્લિયર છે? મને એક વખત કન્ફર્મેશન આપી દેજો. ચાલો, ઓલ ક્લિયર. ચાલો, તો જો આજે આપણે સરેરાશ સ્ટાર્ટ કરીએ છીએ. 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 35 હોય તો તે સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યા કઈ હશે? ચાલો, તો સૌથી પહેલા તો એકી સંખ્યા, ક્રમિક એકી સંખ્યાનો અર્થ શું થાય? ચાલો, તો ક્રમિક એકી સંખ્યા એટલે શું થાય? ક્રમિક એટલે કે એક પછીની આવતી તરત જ, એને શું કહેવાય? ક્રમિક. ચાલો, તો અહીંયા ક્રમિક એકી સંખ્યા માની લો કે જો 1 3 5 7 9, આ શું કહેવાય? આ કહેવાય ક્રમિક એકી સંખ્યા. ચાલો, હેલો, કેમ છો? બસ ખૂબ જ મજામાં. ચાલો, તો અહીંયા જો તમને પૂછેલું છે કે 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 35 હોય, તો આ તો આપણે ધારેલી છે, પરંતુ હકીકતમાં આટલી છે નહીં. ચાલો, તો હવે આપણે કઈ રીતે ધારીશું? તો જો માની લો કે પહેલી એકી સંખ્યા છે x, તો પછી બીજી એકી સંખ્યા કઈ હોય? તમારામાંથી કોઈ કોમેન્ટ કરીને જણાવી શકશો? તો જો હું તમને ઉદાહરણ આપું, બીજી એકી સંખ્યા કઈ હોય? x + 2. ચાલો, કઈ રીતે? તો જો અહીંયા તમે x ની કિંમત મૂકતા જાઓ. x ની કિંમત તમે મૂકો 1, તો અહીંયા x + 2 એટલે કે 1 ને 2 કેટલા થાય? 3. તો જો તો એક પછીની એકી સંખ્યા કઈ આવે? 3. ચાલો, જો બીજું ઉદાહરણ આપું, x ની કિંમત મૂકો 2, તો જો 2 ને 2 4. તો આ શું થઈ જશે? આ થઈ જશે બેકી સંખ્યા. પરંતુ તમને રકમમાં જ કીધેલું છે કે તમારે માત્ર ને માત્ર કઈ સંખ્યા લેવાની છે? એકી સંખ્યા. એટલે કે આને આપણે નહીં કાઉન્ટ કરીએ. ચાલો, તો એક પછીની એકી સંખ્યા કઈ આવે? 3. તો અહીંયા તમે મૂકો x ની કિંમત 3, તો 3 ને 2 કેટલી થઈ જાય? 5. ચાલો, ક્લિયર છે? આનો અર્થ હું શું કહેવા માંગુ છું કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા હોય ને, એ વચ્ચે હંમેશા તફાવત કેટલાનો હોય? તો સાહેબ હંમેશા તફાવત 2 નો હોય. તો પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હોય? તો બીજી સંખ્યા હોય x + 2. ચાલો, ક્લિયર છે? પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હોય? x + 2. ચાલો, ત્રીજી સંખ્યા કોઈ હોય? કોઈ જણાવી શકશો ત્રીજી સંખ્યા કઈ થાય? તો સાહેબ ત્રીજી સંખ્યા થાય x + 4. કેમ? અહીંયાથી તમે આ બાદ કરશો તો જવાબ શું મળશે? તફાવત તમને 2 મળશે. એટલે કે ત્રીજી સંખ્યા છે x + 4. ચાલો, ચોથી સંખ્યા કઈ થાય? તો ચોથી સંખ્યા થાય x + 6. અને પાંચમી સંખ્યા કઈ થાય? તો પાંચમી સંખ્યા થાય x + 8. તો આ થઈ ગઈ 5 ક્રમિક એકી સંખ્યા. જો તમે અહીંયા કિંમત મૂકો, x ની કિંમત મૂકો 1, તો 1 ને 2 કેટલા થાય? 3. 1 ને 4 કેટલા થાય? 5. 1 ને 6 કેટલા થાય? 7. 1 ને 8 કેટલા થાય? 9. તો જો 1 3 5 7 9 થઈ ગયા 5 ક્રમિક સંખ્યા. ચાલો, x ની કોઈ પણ કિંમત મૂકો. માની લો કે x ની કિંમત છે 27, તો 27 ને 2 કેટલા થાય? 29. 27 ને 4 કેટલા થાય? 31. 27 ને 6 કેટલા થાય? 33. 27 ને 8 કેટલા થાય? 35. ચાલો, ક્લિયર છે? તો હવે જો અહીંયા તમને રકમમાં શું પૂછેલું છે? તો રકમમાં તમને કીધેલું છે કે 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 35 હોય. સરેરાશ 35 હોય તો સરેરાશનું સૂત્ર શું છે? સરેરાશનું સૂત્ર શું છે? તો સરેરાશ બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો. આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. છેદમાં કુલ સંખ્યા. ચાલો, તો સરેરાશ કેટલી છે? તો સરેરાશ છે 35. ચાલો, તો આપેલ સંખ્યાઓનો સરવાળો. તો આપેલ સંખ્યા કઈ છે? x, x + 2, આ બધી સંખ્યાનો સરવાળો. ચાલો, તો x, x + 2, x + 4, x + 6, x + 8 છેદમાં કુલ સંખ્યા. તો જુઓ તો કુલ સંખ્યા કેટલી છે? તો આ છે 1, આ છે બીજી સંખ્યા, આ છે ત્રીજી સંખ્યા, આ ચોથી સંખ્યા અને આ પાંચમી સંખ્યા. તો કુલ સંખ્યા કેટલી થાય? તો કુલ સંખ્યા થાય 5. ચાલો, તો હવે જો આ 5 ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવી જશે તો ગુણાકારમાં. તો 35 × 5 બરાબર. ચાલો, આ બધાનો સરવાળો કરો. x ને x 2x, 2x ને x 3x, 3x ને x 4x, 4x ને x 5x પ્લસ 2 4 6, 6 ને 6 12, 12 ને 8 20. ચાલો,
તો 5x + 20. હવે મારે x ની કિંમત ગોતવી છે તો આ 20 પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે માઇનસમાં. તે પહેલા 35 પંચા કેટલા થાય 175. ચાલો આ 20 પ્લસ છે તો બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો 5x ની કિંમત કેટલી મળે તો સાહેબ 5x ની કિંમત મળે 175 માંથી તમે 20 કાઢો 100 ને કેટલા મળે 155. ચાલો તો x ની કિંમત કેટલી મળે તો x ની કિંમત મળે 31. તો જો આ આપણને સરેરાશ નથી મળી, આ આપણને સરેરાશ મળી નથી. તમને શું પૂછેલું છે સૌથી નાની સંખ્યા કઈ હશે, તો જો સૌથી નાની સંખ્યા છે x 31. 31 માં 2 ઉમેરો એટલે કે 33. 33 માં 4 ઉમેરો એટલે 35. 31 માં 6 ઉમેરો એટલે 37. 31 માં 8 ઉમેરો એટલે 39. તો 5 સંખ્યા કઈ થાય 31, 33, 35, 37, 39. તો તમને પૂછેલી છે સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા કઈ આવે 31. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે. પરંતુ પરીક્ષામાં તમારે આવું કાંઈ કરવાની જરૂર નથી. આવું કરો તો પેપર પૂરું થાય નહીં. તો પરીક્ષામાં આ દાખલો આપણે કઈ રીતે કરીશું, તો તમે મારી પાસે એ માટે જ આવો છો કે તમને કાંઈક શોર્ટકટ આવડે, કાંઈક તમે નવું જાણીને જાઓ. ચાલો તો અહીંયા તમારે શું કરવાનું, સરેરાશ એટલે શું થાય, સરેરાશ એટલે શું થાય, કોઈને ખ્યાલ છે સરેરાશ એટલે શું થાય? તો સરેરાશ એટલે એ થાય કે બધાને સમાન કરવું, બધાને સમાન કરવું એને શું કહેવાય સરેરાશ. જેમ કે જો બધા 5-5 હોય ને તો સરેરાશ પણ કેટલી મળે તો સરેરાશ પણ 5 જ મળે. 5 નો અર્થ શું થાય બધાને સમાન કરવું, એને કહેવાય સરેરાશ. ચાલો તો અહીંયા જો તમને શું આપેલું છે પ્લસ હું તમને એ કહી દઉં કે જો 1, 3, 5, 7, 9. જો અહીંયા તફાવત કેટલો છે તો તફાવત છે સાહેબ સમાન. 1 માંથી 3 થયા એટલે કે 2 નો વધારો, 3 માંથી 5 થયા એટલે કે 2 નો વધારો, 5 માંથી 7 થયા એટલે કે 2 નો વધારો, 7 માંથી 9 થયા એટલે કે 2 નો વધારો. તો જ્યારે તફાવત સમાન હોય, જ્યારે તફાવત સમાન હોય ત્યારે વચ્ચેની સંખ્યા શું થઈ જાય તો વચ્ચેની સંખ્યા થઈ જાય સરેરાશ. તો અહીંયા 1, 3, 5, 7, 9 માં સરેરાશ કઈ થાય તો જો સાહેબ બે પદ આ બાજુ છે, બે પદ આ બાજુ છે, તો આ વચ્ચેની સંખ્યા શું થઈ જાય તો વચ્ચેની સંખ્યા જ સરેરાશ થઈ જાય. તો અહીંયા સાચો જવાબ શું આવે તો સાચો જવાબ આવે 5. ચાલો હવે તમે જુઓ તો અહીંયા તમને શું કીધેલું છે 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 35 છે. ચાલો તો આપણે માની લો કે આ 5 સંખ્યા છે. હવે તમને રકમમાં જ કીધેલું છે ક્રમિક એકી સંખ્યા. તો મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે ક્રમિક એકી સંખ્યા કોને કહેવાય તો બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હોય તો બે સંખ્યા વચ્ચેનો તફાવત 2 હોય. અહીંયાથી આપણને સાહેબ એક વાત તો ખબર પડી ગઈ કે અહીંયા તફાવત બધામાં કેટલાનો હશે તફાવત સમાન હશે. કેટલાનો 2 નો. તો સાહેબ તફાવત સમાન હોય ત્યારે જે વચ્ચેની સંખ્યા હોય ને એને શું કહેવાય સરેરાશ. તો અહીંયા તમને સરેરાશ કેટલી આપેલી છે 35. તો જો અહીંયા ટોટલ 5 સંખ્યા છે 1, 2, 3, 4, 5. તો અહીંયા વચ્ચેની સંખ્યા કઈ થાય તો સાહેબ અહીંયા વચ્ચેની સંખ્યા થાય આ. તો 35 હું અહીંયા મૂકીશ. ચાલો આ થઈ ગઈ સરેરાશ. ક્લિયર છે. મેં અહીંયા કેમ 35 મૂક્યા એ ખ્યાલ આવ્યો. ચાલો તો હવે જો તો 5 ક્રમિક એકી સંખ્યા. તો 35 ની પહેલાની એકી સંખ્યા કઈ આવે જે ક્રમિક હોવી જોઈએ તો સાહેબ 33 પછી 35 આવે. તો 33 કરતા નાની કઈ આવે 31. ચાલો 35 કરતા આગળની ક્રમિક એકી સંખ્યા કઈ આવે તો 37. 37 પછીની ક્રમિક એકી સંખ્યા કઈ આવે 39. તો તમને શું પૂછેલું છે સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા આવે 31. સૌથી મોટી પૂછે તો 39. ચાલો ક્લિયર છે.
અવાજ આવે છે હવે? ચાલો હવે મેં સેલ ચેન્જ કરી નાખેલા છે તો હવે અવાજ આવવો જોઈએ. નાઉ સાઉન્ડ શુડ બી ક્લિયર. યસ, ઓકે. ચાલો તો ક્યાં ગઈ પેન? માઇક નો બહુ પ્રોબ્લેમ છે. ચાલો બીજો દાખલો જો. 4 ક્રમિક એકી સંખ્યાઓનો કુલ સરવાળો 280 હોય તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? ચાલો તો અહીંયા તમને 4 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો આપેલો છે તો આની ઉપરથી તમે સરેરાશ ગોતી શકો? ચાલો સરેરાશ ગોતી શકો તો ડન, રેડી. ચાલો તો સાહેબ બિલકુલ ગોતી શકીએ. કઈ રીતે? તો જો સરેરાશ એટલે શું થાય? કુલ સરવાળો છેદમાં સંખ્યા. ચાલો સરવાળો તમને કેટલો આપેલો છે? તો સાહેબ સરવાળો આપેલો છે 280. સંખ્યા કેટલી છે? તો સંખ્યા છે 4. એટલે કે સરેરાશ કેટલી થાય? તો સરેરાશ થાય 4, સોરી 70. ચાલો ક્લિયર છે. હવે જો 4 ક્રમિક એકી સંખ્યાઓ, તો આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, આ ચારેય ક્રમિક એકી સંખ્યાઓ છે. ચાલો તો એકી સંખ્યાઓનો કુલ સરવાળો 280 થાય છે, જ્યારે સરેરાશ કેટલી થાય છે? તો સાહેબ સરેરાશ થાય છે 70. તો અહીંયા તમને પૂછેલું છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? ચાલો તો અહીંયા જુઓ તો વચ્ચેની સંખ્યા કઈ કહેવાય? તો સાહેબ અહીંયા વચ્ચેની સંખ્યા છે જ નહીં. બે સંખ્યા અહીંયા છે, બે સંખ્યા અહીંયા છે, તો અહીંયા વચ્ચેની સંખ્યા મારે કઈ લેવી? તો જો વચ્ચેની સંખ્યા આ થશે. કેમ? કેમ કે ક્રમિક એકી સંખ્યા હોય ને તો એકી સંખ્યાનો ક્યારેય સરેરાશ બેકી સંખ્યા હોઈ શકે નહીં. જો અહીંયા તમને સરેરાશ કેવી મળે છે? તો સાહેબ સરેરાશ મળે છે બેકી સંખ્યા. તો તમે એક વાત સમજી રાખો કે ક્યારેય એકી સંખ્યાની સરેરાશ બેકી સંખ્યા હોઈ શકે નહીં. ચાલો ક્લિયર છે. તો અહીંયા હું કેટલા લખીશ? તો અહીંયા હું લખીશ 70. કેમ કે એક્ઝેક્ટ વચ્ચે આવે તો બે સંખ્યા આ બાજુ, બે સંખ્યા આ બાજુ. ચાલો તો 70 પહેલાની એકી સંખ્યા કઈ આવે? તો સાહેબ 70 પહેલાની એકી સંખ્યા આવે 69. ચાલો 69 પહેલાની એકી સંખ્યા કઈ આવે? તો 69 પહેલાની એકી સંખ્યા આવે 67. 69 પછીની એકી સંખ્યા કઈ આવે? તો એ આવે 71. ચાલો 71 પછીની એકી સંખ્યા કઈ આવે? તો એ આવે 73. તો તમને શું પૂછેલું છે? સૌથી મોટી સંખ્યા શોધો. તો અહીંયા જુઓ તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સાહેબ અહીંયા સૌથી મોટી સંખ્યા છે 73. એટલે કે સાચો જવાબ શું થશે? સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ડન છે? ચાલો હવે અવાજ આવી રહ્યો છે? હવે અવાજ આવી રહ્યો છે કે નહીં? ચાલો આજ તો આ માઇકે હેરાન કરી રાખ્યા છે. ક્યાં ગઈ પેન? ક્યાં ગઈ? ખીચામાં મૂકી છે. ચાલો ચાલો તો બીજો દાખલો સમજાઈ ગયો છે આ બધાને? આ સેકન્ડ દાખલો ક્લિયર થઈ ગયેલો છે?
ચાલો તો હવે આપણે જોઈએ છીએ ત્રીજો દાખલો. જો 5 ક્રમિક એકી સંખ્યાઓનો કુલ સરવાળો 65 હોય તો તે સંખ્યાઓ પૈકી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર શું થાય? ચાલો તો હવે તમે મને આન્સર આપજો આ દાખલાનો. તો સૌથી પહેલા તો જો કુલ સરવાળો તમને આપેલો છે 65. ટોટલ સંખ્યા કેટલી છે? તો ટોટલ સંખ્યા છે 5. તો અહીંયાથી મને સરેરાશ મળી જાય. સરેરાશ કેટલી હોય? તો સરેરાશ કેટલી હશે? ચાલો કોમેન્ટ કરો. આ થઈ ગઈ 5 ક્રમિક એકી સંખ્યા. ચાલો તો સરેરાશ કેટલી હશે? કોઈ મને જણાવી શકશો? તો સાહેબ 65 સરવાળો છે, 5 સંખ્યા છે, તો 13 પંચા 65 એટલે કે સરેરાશ હોય 13. સરેરાશ કેટલી હોય? 13. ચાલો ક્લિયર છે. હવે જો તો બંને બાજુ સમાન સંખ્યા છે, તો આ વચ્ચેની સંખ્યા શું થઈ જાય? સરેરાશ. ચાલો તો 13 કરતા નાની એકી સંખ્યા કઈ છે જે ક્રમિક હોવી જોઈએ? તો 11 આવે. ચાલો એની કરતા નાની કઈ આવે? 9. 13 પછીની મોટી સંખ્યા કઈ આવે ક્રમિક એકી સંખ્યા? તો 15. અને અહીંયા કઈ આવે? 17. તો તમને શું પૂછેલું છે કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર શું થાય? તો સૌથી નાની કઈ છે? 9. સૌથી મોટી કઈ છે? 17. તો 17 નવા કેટલા થાય? તો 17 નવા થાય 153. ચાલો ક્લિયર છે. તો અહીંયા જુઓ તો આવડા મોટા ક્યારેય જવાબ આવે નહીં, એટલે કે બધા ઓપ્શન કેવા છે? ખોટા છે. ચાલો બધા ઓપ્શન અહીંયા ખોટા આપેલા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 4. જો એક ક્લાસમાં 30 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ 52 છે. આ દાખલો સમજજો ખૂબ જ મન એકાગ્ર કરીને. ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હિંચ લેવી છે, આને સાઈડમાં મૂકીને આ દાખલો સમજજો. ચાલો એક ક્લાસમાં પહેલા કન્સેપ્ટ આવશે, પછી શોર્ટકટ આવશે. ચાલો એક ક્લાસમાં 30 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ 52 છે. આ ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓના સરેરાશ માર્ક્સ અનુક્રમે 50 અને 55 હોય તો આ ક્લાસમાં છોકરાઓની સંખ્યા કેટલી હશે? ચાલો તો સૌથી પહેલા તો બધા વિદ્યાર્થીનો સરવાળો કેટલો થાય? બધા વિદ્યાર્થીઓના માર્ક્સનો સરવાળો કેટલો થાય? માર્ક્સનો સરવાળો કેટલો થાય? તો સાહેબ જો સરેરાશ બરાબર શું થાય? તો સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો છેદમાં કુલ સંખ્યા. તમારે સાહેબ શું ગોતવું છે? તો મારે સાહેબ સરવાળો ગોતવો છે. તો સરવાળો ગોતવો હોય તો આનો અર્થ શું થાય? તો સરવાળો બરાબર શું થાય? તો જો સાહેબ આ કુલ સંખ્યા ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે તો ગુણાકારમાં. તો સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. ચાલો સરેરાશ સાહેબ કેટલી મળે છે? તો અહીંયા જુઓ સરેરાશ મળે છે 52. ચાલો કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા છે 30. ચાલો તો 52 તેરી કેટલા થાય? તો 52 તેરી થાય 156. એટલે કે બધા વિદ્યાર્થીઓનો માર્ક્સનો સરવાળો કેટલો થવો જોઈએ? 1560 થવો જોઈએ. ચાલો ક્લિયર છે? બિલકુલ સાચી વાત છે, 1560 થવો જોઈએ. હવે અહીંયા તમને કીધેલું છે કે આ ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓના સરેરાશ માર્ક્સ આપેલા છે. નથી છોકરાની સંખ્યા આપણને ખબર કે નથી છોકરીની સંખ્યા ખબર. તો આપણે ધારી લઈએ કે છોકરાઓની સંખ્યા કેટલી છે? તો આપણે ધારી લઈએ કે છોકરાઓની સંખ્યા છે x. છોકરાઓની સંખ્યા કેટલા છે? તો છોકરાઓની સંખ્યા છે x. ચાલો તો કોઈ મને છોકરીઓની સંખ્યા જણાવી શકશો? છોકરીઓની સંખ્યા કોઈ મને જણાવી શકશો? છે કોઈ તમારામાંથી કે જે મને કહી દેશે કે સાહેબ છોકરીઓની સંખ્યા આટલી થાય? ચાલો શું થાય છોકરીઓની સંખ્યા? ચાલો શું થાય? બિલકુલ સાચી વાત છે. જો છોકરાઓની સંખ્યા x હોય, કુલ ટોટલ વિદ્યાર્થી કેટલા છે? તો કુલ ટોટલ વિદ્યાર્થી છે 30. તો છોકરીઓની સંખ્યા કેટલી થાય? તો 30 માંથી તમે છોકરા બાદ કરી નાખો. એટલે ભાઈ સમજાય ને? સમજાય ને? જો કઈ રીતે ખબર પડે? તો માની લો કે છોકરા 10 હોય તો છોકરીઓ કેટલી હોય? 20. કેમ ખબર પડે સાહેબ? તો અહીંયા તમને રકમમાં જ કીધેલું છે કે 30 વિદ્યાર્થીઓ છે, તો છોકરાઓ 10 હોય તો છોકરીઓ કેટલી હોય? 20. તો તમે શું કર્યું? 30 માંથી છોકરા બાદ કરી નાખ્યા. 30 માંથી તમે 10 બાદ કરો એટલે કે 20. ચાલો માની લો કે છોકરા 20 હોય તો છોકરીઓ કેટલી હોય? 10. કઈ રીતે મળે? તો 30 માંથી તમે છોકરાઓની સંખ્યા 20 બાદ કરી નાખી. ચાલો ક્લિયર છે? ચાલો તો હવે જો અહીંયા તમને શું આપેલી છે? સાહેબ એની અમને સરેરાશ આપેલી છે. તમારી પાસે સંખ્યા છે?
સંખ્યા પણ છે, જો છોકરાઓની સંખ્યા આટલી, છોકરીઓની સંખ્યા આટલી. તમારી પાસે સરેરાશ છે, એટલે કે તમારી પાસે સરેરાશ પણ છે અને સંખ્યા પણ છે. તો એની ઉપરથી તમને સરવાળો મળી જાય. તો સરવાળો જો છોકરાઓના માર્ક્સનો સરવાળો કેટલો થશે? છોકરાઓના માર્ક્સનો સરવાળો કેટલો થશે? છોકરાઓના માર્ક્સનો સરવાળો. પછી આની ઉપરથી તમને છોકરીઓના માર્ક્સનો સરવાળો પણ મળી જાય. છોકરીઓના માર્ક્સનો સરવાળો પણ મળી જાય. તો જો આ બંને માર્ક્સના સરવાળાનો તમે સરવાળો કરો, એટલે કે છોકરાઓના માર્ક્સ અને છોકરીઓના માર્ક્સ, આ બંનેનો તમે સરવાળો કરો, કુલ ટોટલ કેટલો થવો પડે? કુલ ટોટલ થવો પડે 1560. કેટલો થવો પડે? 1560. ચાલો, તો સરવાળાનું સૂત્ર શું છે? તો સાહેબ સરવાળો એટલે કે સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. તો છોકરાઓની સરેરાશ કેટલી છે? તો જો છોકરાઓની સરેરાશ છે 50. ચાલો, છોકરાઓની સંખ્યા કેટલી છે? તો છોકરાઓની સંખ્યા છે x પ્લસ છોકરીઓની સરેરાશ કેટલી છે? તો છોકરીઓની સરેરાશ છે 55. ચાલો, છોકરીઓની સંખ્યા કેટલી છે? તો છોકરીઓની સંખ્યા છે 30 - x બરાબર કેટલો થવો પડે? 1560. ચાલો, તો આ 55 બંને સાથે ગુણાશે. ચાલો, તો જો 50 ગુણ્યા x એટલે કે 50x પ્લસ 55 ગુણ્યા 30 કેટલા થાય? ચાલો, તો આ 0 જવા દો. 5 તેરી 15 વધી પડી 1, 5 તેરી 15 ને 1, 1650. કેટલા થાય? 1650 માઇનસ 55x. ચાલો, ક્લિયર છે? બરાબર કેટલા આવે? 1560. ચાલો, તો જો 50x માઇનસ 55 જવાબ શું આવે? માઇનસ 5x પ્લસ 1650 બરાબર 1560. ચાલો, મારે x ની કિંમત ગોતવી છે, તો અહીંયા માઇનસમાં છે x. સર તમારા વિડીયો ટોપિકના કયા છે? ખાલી ટેસ્ટના છે એટલે? સર તમારા વિડીયો ટોપિકના ક્યાં છે? ખાલી ટેસ્ટના છે? સર તમારા વિડીયો ટોપિકના ક્યાં છે? ખાલી ટેસ્ટના છે? ના, ખાલી ટેસ્ટના જ છે. મેં ટોપિકના એક પણ વિડીયો ઉતારેલા નથી. ચાલો, તો મારે x ગોતવો છે, તો આ x બરાબરની આ સાઈડ જશે તો પ્લસમાં થઈ જશે. ચાલો, અહીંયા છે 1650. આ 1560 અહીંયા પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. ચાલો, તો 5x બરાબર કેટલા થાય? તો આ બાદબાકી કરો તો જવાબ આવે 90. તો x ની કિંમત કેટલી મળે? તો x ની કિંમત મળે 18. 1895 થાય. તો તમને શું પૂછેલું છે? છોકરાઓની સંખ્યા. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? x. x એટલે કે 18, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર A. ચાલો, ક્લિયર છે? સમજાઈ ગયો આ દાખલો? તો અહીંયા જવાબ શું આવે? 18. શું જવાબ આવશે? 18. ચાલો, બધા એક વખત કહો કે હા સાહેબ કન્સેપ્ટ ક્લિયર છે. ચાલો, બધા એક વખત કહી દો ડન છે. પણ પરીક્ષામાં આવું આપણે ક્યારેય કરવાનું નથી. પરીક્ષામાં આવો દાખલો આવી રીતે ન કરાય. કેમ કે એક તો જો ગણતરી બહુ લાંબી થાય, પ્લસ આંકડા કેવા આવે? મોટા મોટા. અહીંયા તો જો સરેરાશ 52 આપી હતી, માની લો કે 150 આપ્યું હોય તો, અને સંખ્યા આપી હોય 450, તો સાહેબ ઘરે આવીને પેપર સોલ્વ ન થાય. રેડી? તો હવે આ દાખલો આપણે કઈ રીતે કરીશું? તો હવે આપણે શોર્ટકટ જોઈએ. ચાલો, આ છે છોકરાઓ, આ છે છોકરીઓ, અને જ્યારે આ બંનેનું કુલ એવરેજ આપેલી હોય ત્યારે હંમેશા કઈ પદ્ધતિ કરવાની? હજુ એકવાર સમજાવી દો. હવે તમે જો આ કોર્સ રેકોર્ડેડ સ્વરૂપે છે, તે તમે રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ શકો છો. ચાલો, ક્લિયર છે? કેમ કે એક દાખલામાં 15 મિનિટ થાય, હું ફરીથી 15 મિનિટ સમજાવું તો 30 મિનિટનો ટાઈમ વેસ્ટ થાય. ચાલો, તો છોકરા અને છોકરીઓનું સરેરાશ આપેલી છે ને તમને ટોટલ એવરેજ આપેલી છે આ બંનેની. ચાલો, તો છોકરાની એવરેજ કેટલી છે? તો છોકરાની એવરેજ છે 50. ચાલો, છોકરીઓની એવરેજ કેટલી છે? તો છોકરીઓની એવરેજ છે 55. હવે આ બંનેની ટોટલ કુલ એવરેજ કેટલી છે? 12 અદારું ત્યાંય જાય એટલે 12 अदारू त्याय जाए। मैनू नहीं पता भाई, तुसी क्या बोल रहे हो, मैनू नहीं पता। चलो, तो 50 અને 55। તો જો અહીંયા ટોટલ છોકરા અને છોકરીની સરેરાશ કેટલી છે? તો છોકરા અને છોકરીઓની સરેરાશ છે 52। ચાલો, તો આ તમે પદ્ધતિ જોયેલી જ હશે। અહીંયા તમારે શું કરવાનું? 55 માંથી 52, અહીંયા તમારે હંમેશા તફાવત જ લેવાનો। ચાલો, અહીંયા શું થાય? 52 માંથી 50। ચાલો, તો અહીંયા કેટલો જવાબ મળે? 3। અહીંયા કેટલો જવાબ મળે? 2। આ જે તમને મળે આ શું મળે?
ગુણોત્તર મળે. ચાલો, તો કુલ સંખ્યા કેટલી છે? તો સાહેબ કુલ સંખ્યા છે 30. ગુણોત્તર કેટલો છે? 3:2. એટલે કે આને હું સંખ્યા ધારું તો 3x, આને હું સંખ્યા ધારું તો 2x. આ બંનેનો સરવાળો કેટલો થવો પડે? 30 થવો જોઈએ. તો 5x બરાબર 30. તો x બરાબર કેટલા થાય? x બરાબર થાય 6. તમને શું પૂછેલું છે? ક્લાસમાં છોકરાઓની સંખ્યા કેટલી છે? તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 3x. એટલે કે 3 x ની કિંમત કેટલી મળી? 6. તો 6 તેરી 18. એટલે કે સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, હવે તમે જ કહો કઈ મેથડ કરાય? બોલો બોલો. पहले वाली करनी चाहिए या ये वाली करनी चाहिए? बताओ बताओ. બહાર અંધારું થઈ જાય, લે તો એમાં હું શું કરું? બહાર અંધારું થઈ જાય તો હું શું કરી શકું? દૂસરી વાલી સેકન્ડ જ કરાય ને. બિલકુલ સાચી વાત છે. મેં કન્સેપ્ટ થી કરેલો, હવે મજા આવશે. ચાલો, બિલકુલ સાચી વાત છે. તો જો આવો જ આવો દાખલો છે. ચાલો, આ દાખલો તમે કરી લેશો કે હું કરાવી દઉં? સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. આ દાખલો તમે કરી લેશો? ચાલો, કરી લેશો તમે? સેમ ટુ સેમ. જો માત્ર ને માત્ર શું કરેલા છે? ડેટા ચેન્જીસ કરેલા છે. હવે તમારે જેવું કોણ થાય? ચાલો, કરાવી દો. જો અહીંયા છે છોકરાઓ, અહીંયા છે છોકરીઓ. ચાલો, છોકરાઓના સરેરાશ માર્ક કેટલા છે? તો એના છે 43. છોકરીઓના માર્ક્સ કેટલા છે? તો એના છે 48. ચાલો, ટોટલ કુલ એવરેજ કેટલા આપેલા છે? તો કુલ એવરેજ આપેલા છે 45. ચાલો, હવે હું ડાયરેક્ટ કરીશ. જો 48 માંથી 45 જાય તો 3. ચાલો, 45 માંથી 43 જાય તો 2. 3:2. એટલે કે 3x અને 2x. 5x નો સરવાળો કેટલો થાય? તો 5x બરાબર 50. તો x ની કિંમત કેટલી મળે? તો x ની કિંમત મળે 10. ચાલો, તમને શું પૂછેલું છે? છોકરાઓની સંખ્યા શોધો. તો આ છે છોકરાઓ. છોકરાઓની સંખ્યા કેટલી થાય? 3x. x ની કિંમત છે 10. તો 10 તેરી 30. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. સી ઇઝ ધ રાઈટ આન્સર. હિન્ટ આપો ને. થોડુંક અમને પણ મગજ દોડાવા દો. ઓકે. છોકરાઓ ફર્સ્ટમાં છે 20 આવશે. ના, છોકરાઓ 30 આવશે. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ દાખલો, ક્વેશ્ચન નંબર 6. કોઈ 10 સંખ્યાઓની સરેરાશ 10 છે, પરંતુ તે પૈકી એક સંખ્યા ભૂલથી 5 ને બદલે 15 લેવાઈ ગઈ છે. તો સાચી સરેરાશ શોધો. ચાલો, રીત બદલાય છે. તો પેલા કન્સેપ્ટથી, પછી શોર્ટકટથી. ચાલો, જો સૌથી પહેલા તો સરેરાશ તમને આપેલી છે, સંખ્યા આપેલી છે, તો આની ઉપરથી સરવાળો મળી જાય. બિલકુલ મળી જાય સાહેબ. સરવાળો કેટલો થાય? તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા. ચાલો, સરેરાશ કેટલી છે? તો સરેરાશ છે 10. સંખ્યા કેટલી છે? તો સંખ્યા છે 10. તો 10 ગુણ્યા 10 એટલે કે સરવાળો કેટલો થવો પડે? 100 થવો જોઈએ. ચાલો, હવે રકમ જુઓ. પરંતુ તે પૈકી એક સંખ્યા ભૂલથી 5 ને બદલે કેટલી લેવાઈ ગઈ? 15 લેવાઈ ગઈ છે. આનો અર્થ શું થાય? જોજો, સમજજો કે લેવાની કેટલી હતી? તો સાહેબ લેવાની હતી 5, પણ લેવાય કઈ ગઈ? તો લેવાય ગઈ 15. એટલે કે અહીંયા સાચી સંખ્યા કઈ લેવાની હતી? તો સાચી સંખ્યા લેવાની હતી 5. સાચી સંખ્યા હતી 5, પણ તમે લઈ કઈ લીધી? તો તમે ખોટી સંખ્યા લઈ લીધી. કેટલી? 15 લઈ લીધી. તો જો આ જે 100 છે, એમાં કોનો સરવાળો હશે? 15 સમાયેલા હશે કે 5 સમાયેલા હશે? આ જે 100 ટોટલ છે, આમાં કોણ હશે? 15 હશે કે 5 હશે? ચાલો, કોમેન્ટ કરો તો. ચાલો, તો બધાનો જવાબ સાચો છે કે ભૂલથી કઈ લેવાઈ ગઈ છે? 15 લેવાઈ ગઈ છે. જ્યારે લેવાની હતી 5. એટલે કે આ જે ટોટલ 100 છે, એમાં 15 નો સમાવેશ થઈ ગયેલો હશે. ચાલો, તો આ 100 માંથી પેલા તો આપણે 15 બાદ કરી નાખીએ, કેમ કે આ ભૂલથી લેવાઈ ગઈ હતી. તો ખોટી સંખ્યા તમે બાદ કરી નાખો. લેવાની કઈ હતી? તો લેવાની હતી 5. તો એ 5 ઉમેરી દો. ચાલો, તો 100 માંથી 15 જાય તો 85. 85 ને 5 90. તો અહીંયા જો હવે ટોટલ કેટલો મળે છે? તો ટોટલ મળે છે 90. ટોટલ કુલ સંખ્યા કેટલી હતી? તો કુલ સંખ્યા હતી 10. એટલે કે આ શૂન્ય શૂન્ય ઉડી જાય તો નવી સરેરાશ કેટલી થાય? તો નવી સરેરાશ થાય 9. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. પરંતુ
પરીક્ષામાં આ દાખલો આપણે આ રીતે પણ નહીં કરીએ, સરવાળો આપણે કરવાનો થતો જ નથી. આપણે જો ડાયરેક્ટ કઈ રીતે કરીશું, તો ભૂલથી 5 ને બદલે 15 લેવાઈ ગઈ. સમજો હવે, ભૂલથી 5 ને બદલે 15 લેવાઈ ગઈ, તો લેવાય કઈ ગઈ 15, આ લેવાય ગઈ તો આને બાદ કરો. ચાલો લેવાની કઈ હતી, તો લેવાની હતી 5, તો એને ઉમેરી દો. ચાલો તો -15 -5, તો જવાબ શું આવે, તો સાહેબ જવાબ આવે -10. ચાલો ક્લિયર છે, જવાબ કેટલો આવે -10. હવે આ જે જવાબ આવ્યો એ કોની વચ્ચે વહેંચા છે, તો આ બધી સંખ્યાઓ વચ્ચે વહેંચા છે. એટલે કે આને તમે 10 વડે ભાગી નાખો તો આ 0 0 જાય, તો જવાબ શું આવે -1. આ માઇનસ શું દર્શાવે છે, કે સરેરાશ ઘટે છે. જો અહીંયા પ્લસ આવે તો તમારે શું કરવાનું, સરેરાશ વધારવાની. માની લો કે અહીંયા જો સરેરાશ કેટલી છે 10, તો હવે આપ્યું -1, તો 10 માંથી 1 જાય તો હવે નવી સરેરાશ કઈ થાય, તો નવી સરેરાશ થાય 9. જો તમને એમ કીધું હોત અહીંયા જવાબ આવ્યો હોત +3, તો હું શું કરત, તો 10 માં હું 3 ઉમેરી દત, તો જવાબ આપત 13. ચાલો ક્લિયર છે, તો અહીંયા સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો અહીંયા તમે આન્સર આપી શકશો. આ જો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, માત્ર ને માત્ર ડેટા ચેન્જ કરેલો છે. ચાલો તો જો સૌથી પહેલા તો અવલોકનની સરેરાશ 50 છે, પરંતુ પાછળથી જાણ થઈ કે એક અવલોકન ભૂલથી 45 ને બદલે કયું લેવાઈ ગયું, 20 લેવાઈ ગયું છે. આ લેવાઈ ગયું છે, તો જે લેવાઈ ગયું એને બાદ કરી નાખો. લેવાનું કયું હતું, તો 45 લેવાનું હતું, એ ઉમેરી દો. તો 45 માંથી 20 જાય તો જવાબ શું આવે, 25. આ જે 25 છે એ બધા અવલોકનો વચ્ચે વહેંચાઈ જશે, તો 25/25, એટલે કે જવાબ શું આવે છે, +1. તો હવે સરેરાશ કેટલી થાય, તો અહીંયા આવે છે +1. તો જો અહીંયા સરેરાશ 50 છે, તો 50 માં તમે 1 ઉમેરી દો, એટલે કે જવાબ આવે 51. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ચાલો આવું બધું તો મોઢે થાય. ચાલો ક્લિયર છે, આવું બધું તો મોઢે થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક વર્ગમાં 9 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 11 વર્ષ છે. જો તેમાં એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 15 વર્ષ થઈ જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. તો આમાં પણ પહેલા કન્સેપ્ટ પછી શોર્ટકટ. ચાલો તો જો સૌથી પહેલા તો કન્સેપ્ટ. જો તમને 9 વિદ્યાર્થી આપેલા છે, સરેરાશ ઉંમર આપેલી છે, તો અહીંયાથી તમને સરવાળો મળી જાય, તો બિલકુલ મળી જાય. ચાલો હવે હું સરવાળાનું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ હું અપ્લાય કરું છું. તો સરવાળો બરાબર શું થાય, સરેરાશ ગુણ્યા સંખ્યા. સરેરાશ કેટલી છે 11, સંખ્યા કેટલી છે 9, તો 11 નવા કેટલા થાય, તો 11 નવા થાય 99. ચાલો ક્લિયર છે. હવે જો એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે એટલે કે નવી સંખ્યા કેટલી થઈ જાય, તો પેલી સંખ્યા કેટલી હતી, તો પેલા વર્ગમાં 9 વિદ્યાર્થીઓ હતા. હવે એક શિક્ષક ઉમેરવામાં આવ્યા એટલે કે 9 ને ટોટલ કેટલા થઈ ગયા, નવી સંખ્યા થઈ ગઈ 10. ચાલો તો સરેરાશ ઉંમર 15 વર્ષ થઈ જાય છે, એટલે કે નવી સરેરાશ કેટલી થઈ જાય છે, તો નવી સરેરાશ થાય છે 15. ચાલો તો નવો સરવાળો આપણને કેટલો મળે, નવો સરવાળો. તો સૂત્ર શું થાય, સરેરાશ ગુણ્યા સંખ્યા. તો 15 ગુણ્યા 10, તો 15 દાન કેટલા થાય, 150. કેમ કે આ છે નવી સરેરાશ, આ છે નવી સંખ્યા. તો સરવાળો એટલે કે સરેરાશ ગુણ્યા સંખ્યા. તો 15 ગુણ્યા 10 કેટલા થાય, 150. ચાલો જ્યારે 9 વિદ્યાર્થીઓ હતા ત્યારે ટોટલ ઉંમર કેટલી હતી, 99. જેવા એક શિક્ષક આવ્યા તો ઉંમરનો ટોટલ કેટલો થઈ ગયો, 150. તો અહીંયા જે નવા શિક્ષક આવ્યા, આ શિક્ષકની ઉંમર કેટલી હોય, શિક્ષકની ઉંમર કેટલી હોય, તો સાહેબ આ જે નવો સરવાળો આવ્યો એમાંથી તમે જૂનો સરવાળો બાદ કરી નાખો. એટલે કે આજે 10 વ્યક્તિઓનો સરવાળો આવ્યો એમાંથી તમે 9 વ્યક્તિઓનો સરવાળો બાદ કરી નાખો, તો જવાબ શું આવે, તો જવાબ આવે 51 વર્ષ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર A. ચાલો ક્લિયર છે. ચાલો ક્લિયર છે. ચાલો પરીક્ષામાં આપણે આ રીત કરવાની થતી નથી. પરીક્ષામાં આપણે કઈ રીતે કરીશું, ચાલો તો શિક્ષકની ઉંમર તમને પૂછેલી છે. તો જોજો હું તમને સમજાવું છું. અહીંયા તમને 9 વિદ્યાર્થીઓ આપેલા છે.
કેટલા થયા? 3 ને 3 6 7 8 9. ચાલો, તો અહીંયા જુઓ તો તમને સરેરાશ કેટલી આપેલી છે? તો સરેરાશ આપેલી છે 11 વર્ષ. તો મેં હમણાં તમને કીધું હતું કે 11 બધા હશે. ચાલો, 11 તો બધા છે જ તે. ચાલો, હવે જો સરેરાશ ઉંમર 15 વર્ષ થાય છે. સરેરાશ શું થાય છે? સરેરાશ વધે છે. તો સરેરાશ ક્યારે વધે? તો જે નવો જોડાનાર વ્યક્તિ છે, જે નવો વ્યક્તિ આવે છે, એનું વજન વધારે હોય તો જ શું થાય? સરેરાશ વધે. જો એનું વજન ઓછું હોય તો સાહેબ સરેરાશ ઘટે. ચાલો, ક્લિયર છે? આ તો તમે સામાન્ય બુદ્ધિથી વિચારી શકો કે અહીંયા બધાનું વજન કેટલું છે, સોરી બધાની ઉંમર કેટલી છે? 11 વર્ષ. તો જો નવો વ્યક્તિ આવશે એની ઉંમર 11 કરતા વધારે હોય તો જ સરેરાશ વધે. જો 11 વર્ષ કરતા ઓછી હોય તો એની સરેરાશ પણ શું થાય? ઘટે. ચાલો, ક્લિયર છે? તો હવે જો આ જે નવો વ્યક્તિ આવે છે ને, તો એના કારણે થાય છે શું? તો પેલા સરેરાશ ઉંમર હતી 11 વર્ષ, હવે કેટલી થઈ ગઈ? 15 વર્ષ થઈ ગઈ. તો સરેરાશ કેટલી વધી? તો સાહેબ સરેરાશ વધી 4. સમજાય છે? સરેરાશ કેટલી વધી? તો સરેરાશ વધી 4 વર્ષ. તો આજે 4 વર્ષ વધી. જો 11 તો બધાના વર્ષ હશે જ. જો બધાના વર્ષ કેટલા છે? 11 વર્ષ તો છે જ તે. બધા 11 વર્ષના તો છે જ તે. પરંતુ જેવો આ નવો વ્યક્તિ જોડાણો ને, એના કારણે શું થયું? તો એના કારણે 4 વર્ષ સરેરાશ ઉંમર વધી ગઈ. તો આજે 4 વર્ષ વધ્યા એ કોના વધ્યા હશે? બધાના વધ્યા હશે. કેમ કે તો જ નવી સરેરાશ 15 થઈ જાય. આ પણ 15, આ પણ 15, આ પણ 15, આ પણ 15. ટૂંકમાં સમજો તો બધાની સરેરાશ કેટલી થઈ ગઈ હશે? 15. તો બધાના 4 વર્ષ વધ્યા. જો આના પણ 4 વર્ષ વધ્યા, આના પણ 4 વર્ષ, આના પણ 4 વર્ષ. ટોટલ છે કેટલા? તો ટોટલ 9 હતા ને એક બીજો આવ્યો, એટલે કે ટોટલ સંખ્યા છે 10. ચાલો, તો 10 ચોકુ કેટલા થાય? 40. તો 11 વર્ષનો તો હતા જ તે, પણ આના કારણે 40 વર્ષ બીજા થયા. તો 11 ને 40 51. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, આ દાખલો સમજવામાં થોડોક તકલીફ પડી હશે, મને પણ ખ્યાલ છે, તો ફરીથી સમજાવું છું. જો બધા 11 ના તો હતા જ તે. 1 2 3 4 5 6 7 8 9. ચાલો, જો આ બધા 11 ના તો છે જ તે. ચાલો, હવે એક નવો વિદ્યાર્થી આવે છે, સોરી નવો શિક્ષક આવે છે. તો એના કારણે ઉંમરમાં શું થાય છે? વધારો જોવા મળે છે. વધારો જોવા મળે છે. તો વધારો કેટલો જોવા મળે છે? તો હવે સાહેબ બધાની સરેરાશ ઉંમર કેટલી થઈ જાય છે? તો હવે સાહેબ જેવો આ નવો વ્યક્તિ આવે ને, તો બધાની ઉંમર થઈ જાય છે સરેરાશ 15 વર્ષ. તો પેલા કેટલી ઉંમર હતી? તો સાહેબ 11 વર્ષ તો હતી. હવે જેવો આ નવો વ્યક્તિ આવ્યો ને, તો 15 વર્ષ થઈ ગઈ. એટલે કે આના પણ 4 વધ્યા, આના પણ 4 વધ્યા, આના પણ સરેરાશ ઉંમર 4 વર્ષ વધી, આની પણ 4 વર્ષ વધી, આની પણ 4 વર્ષ વધી. તો આવા કેટલા જણાની વધી? તો સાહેબ ટોટલ 3, 3 ને 3 6, 6 ને 3 9 ને 1 10. ટોટલ 10 જણાની 4 વર્ષ ઉંમર વધી. તો 11 પ્લસ 10 ચોખ્ખું શું થાય? 40. એટલે કે 51 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો, આવો ને આવો એક દાખલો આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 10 વર્ષ. એનો અર્થ શું થાય? દર વખતે આપણે આકૃતિ નહીં દોરીએ, દર વખતે આપણે આમ લખી નાખશું સરેરાશ ઉંમર કેટલી છે? 10 વર્ષ. ચાલો, હવે અહીંયા વધારો થાય છે, 2 વર્ષનો વધારો થાય છે. એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં કેટલો વધારો થાય છે? 2 વર્ષનો. ચાલો, આ વધારો કેમાં જોવા મળશે? તો તમને ટોટલ કેટલી સંખ્યા છે? તો જો 18 વિદ્યાર્થીમાં પણ જોવા મળશે, અને આજે નવો શિક્ષક આવ્યો એમાં પણ તમને જોવા મળશે. એટલે કે ટોટલ સંખ્યા કેટલી થાય? તો 18 વિદ્યાર્થી અને એક શિક્ષક, એટલે કે 19 સંખ્યામાં તમને 2 વર્ષનો વધારો જોવા મળે છે. તો ઉંમર કેટલી થઈ જાય? તો 19 દુ 38 ને 10 48. એટલે કે સાચો જવાબ થાય ઓપ્શન નંબર એ. તો આવા દાખલામાં પણ હવે તમારે પેન ઉપાડવાની જરૂર નથી, મોઢે થાય. કેમ થાય? જો સરેરાશ 10 વર્ષ, ચાલો 2 વર્ષનો વધારો થયો. ટોટલ કેટલા છે? તો 18 ને 1 19. તો 19 દુ 38 ને 10 48. પૂરું. આગળ. ક્લિયર છે? સમજાય છે? જો આ દાખલો આવી રીતે મોઢે થાય. જો સરેરાશ 11 માંથી 15 થઈ ગઈ, એટલે કે 4 વર્ષનો વધારો. પેલા બધા 11 તો હશે જ તે. ચાલો, 4 વર્ષનો વધારો. ટોટલ સંખ્યા કેટલી? 9 વિદ્યાર્થી ને એક નવો શિક્ષક આવ્યો, એટલે કે 4 ગુણ્યા 10. તો 10 ચોખ્ખું 40 ને 11 51. ચાલો, ટીક કરીને આગળ વધો. ક્લિયર છે? હાલો, બધા એક વખત કોમેન્ટ કરી દો ઝડપથી. ઝડપનું નામ જાદુ. ચાલો, 10મો દાખલો જોવો. કુલદીપની 17 ઇનિંગની સરેરાશ 52 રન છે. તે પૈકી પ્રથમ 9 ઇનિંગની સરેરાશ 41 રન છે અને અંતિમ 9 ઇનિંગની સરેરાશ
74 રન છે તો 9મી ઇનિંગમાં એને કેટલા રન કર્યા હશે? તો પેલા આ દાખલો આપણે કન્સેપ્ટ થી સમજશું, પછી શોર્ટકટ. ચાલો તો જો સૌથી પહેલા તો 17 ઇનિંગ્સ આપેલી છે અને સરેરાશ આપેલી છે 52. તો આની ઉપરથી તમને સરવાળો મળી જાય. તો સાહેબ સરવાળાનું સૂત્ર શું છે? સરેરાશ ગુણ્યા સંખ્યા. તો સરેરાશ કેટલી છે? 52. સંખ્યા કેટલી છે? 17. ચાલો તો આ સરવાળો કેટલો થાય? તો 17 દુ 34, વધી પડી 3, 17 પંચા 85 ને 3 88, 884 સરવાળો થાય. ચાલો ક્લિયર છે? 17 ઇનિંગનો એનો સરવાળો કેટલો થાય રનોનો? 884. ચાલો હવે તો પ્રથમ 9 ઇનિંગની સરેરાશ 41 રન છે. ચાલો તો આ 9 ઇનિંગ્સનો સરવાળો કેટલો થશે? 9 ઇનિંગ્સનો સરવાળો તો કેમ મળે સાહેબ? તો સરવાળો એટલે કે સરેરાશ ગુણ્યા સંખ્યા. ચાલો તો સરેરાશ કેટલી છે? તો સાહેબ સરેરાશ છે 41 વર્ષ. ચાલો સંખ્યા કેટલી છે? તો સંખ્યા છે 9 ઇનિંગ એટલે કે 41 ગુણ્યા 9. તો 9 એકા 9, 9 ચોકુ 36, તો 369. સરવાળો કેટલો મળે? 369. ચાલો અંતિમ 9 ઇનિંગ છે. આ પ્રથમ 9 ઇનિંગનો સરવાળો, અંતિમ 9 ઇનિંગનો સરવાળો, અંતિમ 9 ઇનિંગ્સનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર હું? સરેરાશ ગુણ્યા સંખ્યા. તો સરેરાશ કેટલી છે? 74 રન. સંખ્યા કેટલી છે? 9. તો 74 ગુણ્યા 9. ચાલો તો આ ગુણાકાર કઈ રીતે કરાય? તો 74 દાન 740, એમાંથી તમે 74 બાદ કરી લો એટલે જવાબ શું આવે? 646. સોરી, 666 આવશે. ચાલો ક્લિયર છે? 666. તો હવે જુઓ તો અહીંયા તમને આ જે ઇનિંગ મળી, આ કેટલી ઇનિંગનો સરવાળો મળ્યો? તો આ તમને મળ્યો 17 ઇનિંગનો સરવાળો. 17 નો સરવાળો, 17 નો સરવાળો કેટલો થવો જોઈએ? 884. જ્યારે પ્રથમ 9 ઇનિંગ અને અંતિમ 9 ઇનિંગ એટલે કે ટોટલ તમને 18 ઇનિંગનો સરવાળો કેટલો મળ્યો? તો 18 ઇનિંગ્સનો સરવાળો તમને મળ્યો 9 ને 6 15, વધી પડી 1, 6 ને 6 12 ને 1 13, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10. કેટલે મળ્યું? 1035. તો અહીંયા તમારે 9મી ઇનિંગના રન ગોતવો હોય તો જો 9મી ઇનિંગ અહીંયા પણ સમાવેશ છે, અહીંયા પણ સમાવેશ છે. એટલે કે ટોટલ આ 18 ઇનિંગમાંથી તમે 17 ઇનિંગ્સનો સરવાળો બાદ કરો તો તમને 9મી ઇનિંગના રન મળી જાય. તો બિલકુલ મળી જાય. તો 9મી ઇનિંગ્સના રન શું કરવાનું? 18મી ઇનિંગ્સ એટલે કે આ 18 ઇનિંગ્સના સરવાળામાંથી તમે આ 17 ઇનિંગ્સનો સરવાળો બાદ કરો એટલે કે 884 બાદ કરો. ચાલો તો 5 માંથી 4 જાય તો 1, અહીંયા ભાગ નહીં ચાલે એટલે 10 કો લીધો, 10 ને 3 13, 13 માંથી 8 જાય તો 5, અહીંયા આવશે 9 કો, અહીંયા થઈ જશે 0, 9 માંથી 8 જાય તો 1. તો જવાબ શું આવે? 151. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. પરંતુ પરીક્ષામાં આ રીત કરવાની નથી. તો સાહેબ હું લેવા ભણાવો છો? બસ મને મજા આવે છે એટલે ભણાવું. ચાલો તો અહીંયા જો પ્રથમ 17 ઇનિંગ્સનો સરવાળો કેટલો આપેલો છે? 52 રન. ચાલો પછી પ્રથમ 9 ઇનિંગની સરેરાશ કેટલી આપેલી છે? 41. ચાલો પછી 9 ઇનિંગની સરેરાશ કેટલી આપેલી છે? 74. તો હવે જોજો આ દાખલો તમારે કેમ કરવાનો છે. તો 9મી ઇનિંગમાં એને કેટલા રન કર્યા હશે? હવે જોજો, ધ્યાન દઈને સાંભળજો. જો તો આ 41 છે, આ 52 કરતા કેટલા ઓછા છે? તો સાહેબ આ 52 કરતા 11 ઓછા છે. 41 માં તમે 11 ઉમેરો એટલે 52 થઈ જાય. તો જો 41 છે એ 52 કરતા 11 ઓછા છે. ચાલો 74 છે, 74 આ 52 કરતા કેટલા વધારે છે? તો સાહેબ આ 52 કરતા 22 વધારે છે. કેમ કે 52 માં તમે 22 ઉમેરો એટલે 74 થઈ જાય. ચાલો ક્લિયર છે? તો મૂળ તમને વધારો કેટલો જોવા મળે છે? તો જો આ બંનેનો તમે ગુણાકાર કરો તો કેટલા થાય? 11 9 99, પણ નિશાની કેવી આવે? -99. ચાલો આ બંનેનો તમે ગુણાકાર કરો તો 22 9 198. ચાલો ક્લિયર છે? તો શું જવાબ થાય? તો 198 માંથી તમે 99 બાદ કરો એટલે કે જવાબ આવે +99. તો અહીંયા પ્લસ આવે તો ઉમેરી દો. 52 માં તમે 99 ઉમેરો, જવાબ શું આવે? 151. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? જો શું કર્યું મેં, તો 17 ઇનિંગ્સના રન તમને આપેલા છે કેટલા? 52. ચાલો 9 ઇનિંગના રન આપેલા છે 41, 9 ઇનિંગના આપેલા છે 74. તો આ 52 કરતા 11 ઓછા છે, આ 52 કરતા 22 વધારે છે. તો 11 9 99 એટલે કે -99. ચાલો 22 9 198 + 198. તો અહીંયા જો શું આવ્યું બાદ બાકી? તો 198 માંથી 99 જાય તો +99. તો એ 99 અહીંયા 52 માં ઉમેરી દો એટલે જવાબ શું આવે? 151. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હજી એક દાખલો કરશો એટલે તમને સારી રીતે ખ્યાલ આવી જશે.
ચાલો અહીંયા પેટર્ન બદલાઈ ગઈ છે, કોઈ વાંધો નહીં. ચાલો જો આ એના જેવો જ દાખલો છે. ચાલો અહીંયા તમે આન્સર આપી દો. ના, તમારી કોમેન્ટ આવે જ છે, બિલકુલ બધાની કોમેન્ટ આવે છે. ચાલો અહીંયા તમે આન્સર આપી દો. આ સેમ ટુ સેમ પેટર્ન છે. 11 અવલોકનોની સરાસરી 50 છે. તેમાંથી પ્રથમ 6 અવલોકનોની સરાસરી 49 અને છેલ્લા 6 અવલોકનોની સરાસરી 52. તો છેલ્લા અવલોકનની તો છઠ્ઠું અવલોકન શોધો. ચાલો શું આન્સર આવશે? આન્સર આપો ત્યાં હું પાણી પી લઉં. ચાલો તો શું આન્સર આવે? તો જો 11 અવલોકનોની સરેરાશ કેટલી છે? 50. ચાલો પ્રથમ 6 અવલોકનોની સરેરાશ 49. ચાલો છેલ્લા 6 અવલોકનોની સરેરાશ 52. તો જો આ કેટલા ઓછા છે? 50 કરતા 1 ઓછા છે. ચાલો આ કેટલા વધારે છે? તો 50 કરતા 2 વધારે છે. તો જો આ બંનેનો ગુણાકાર કરી નાખો. 6 ગુણ્યા -1 એટલે કે -6. 6 ગુણ્યા 2, 6 ગુણ્યા +2 એટલે કે +12. ચાલો તો 12 માંથી 6 જાય તો જવાબ શું આવે? 6 આવે. તો 50 માં 6 ઉમેરી દો, જવાબ શું આવશે? 56. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ચાલો ક્લિયર છે? ચાલો તો આગળનો દાખલો જોઈએ. ચાલો આ પણ જો સેમ ટુ સેમ છે. ચાલો તો આ દાખલો તમે મને કરીને આપશો. હવે તો સાચો આન્સર આપજો. ચાલો આ દાખલો તમે કરીને આપો. ચાલો આ દાખલો છેલ્લો તમે કરીને આપો, 13મો. એકનો ખોટો આન્સર ન પડવો જોઈએ. વાહ નહીં, આન્સર જોઈએ. કેમ કે વાહ થી કાંઈ ફેર નહીં પડે. રીત તમને આવડી જાય, આન્સર આવી જાય તો મજા આવે. ચાલો શું આન્સર આવશે? તો જો 5 અવલોકનોની સરાસરી કેટલી છે? 65. પ્રથમ 3 અવલોકનોની સરાસરી 60. છેલ્લા 3 અવલોકનોની સરાસરી 70. તો જો આ 65 કરતા 60 કેટલા ઓછા છે? 5 ઓછા છે. ચાલો આ કેટલા વધારે છે? 10 વધારે છે. ચાલો તો આ તમે કરો તો શું જવાબ આવશે? સોરી, આ 5 વધારે છે ને, 10 ને 5 વધારે છે. ચાલો 5 વધારે. તો જો 3 પંચા -15, 5 તેરી +15. તો -15 +15 0 થઈ જાય. તો 65 માં તમે 0 ઉમેરો તો જવાબ શું આવે? 65 જ આવે. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે આપણે એક દાખલો સ્કીપ કર્યો તો એ દાખલો જોઈ લઈએ. ચાલો સચિનની 3 વનડેની સરેરાશ 70 રન છે. ચોથી વનડે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી 4 વનડેની સરેરાશ 66 રન થઈ જાય? ચાલો તો આ દાખલો પહેલા આપણે કન્સેપ્ટ ઉપરથી કરીશું, પછી શોર્ટકટથી. ચાલો તો અહીંયા જો સરેરાશ તમને આપેલી છે, અહીંયા તમને સંખ્યા આપેલી છે, તો સરવાળો મળી જાય. કઈ રીતે મળે? તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા. તો 70 ગુણ્યા 3 એટલે કે જવાબ શું આવે? 210. ચાલો પછી ચોથી વનડે મેચમાં એને કેટલા રન બનાવવા જોઈએ કે જેથી 4 વનડેની સરેરાશ 66 રન થાય? તો અહીંયા જો આ 3 ઇનિંગનો સરવાળો છે, આ 4 ઇનિંગનો સરવાળો મળી જાય. કઈ રીતે મળે? તો 4 વનડેની સરેરાશ કેટલી છે? 66 ગુણ્યા સંખ્યા કેટલી છે? તો 4 વનડે. તો 66 ના ડબલ કેટલા થાય? 132. એના તમે ડબલ કરો એટલે કે 264. ચાલો ક્લિયર છે? ચાલો
તો આ કેટલા થાય 66 દુ 132 ને એના ડબલ કરો એટલે 264. તો હવે તમારે શું કરવાનું, આ 3 ઇનિંગનો સરવાળો છે, આ 4 ઇનિંગનો સરવાળો છે. તમને શું પૂછેલું છે, ચોથી વનડેમાં એને કેટલા રન કરવા જોઈએ, તો 4 ઇનિંગના સરવાળામાંથી 3 ઇનિંગનો સરવાળો બાદ કરો તો 264 માંથી તમે 210 બાદ કરો તો જવાબ કેટલો આવે, 54. એટલે કે સાચો જવાબ શું થાય, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે. હવે જો આ દાખલો કઈ રીતે થાય, તો જો પેલા સરેરાશ કેટલી હતી, 70 હતી. પછી એને શું કર્યું, સરેરાશ થઈ ગઈ 66. તો સરેરાશ ઘટે ક્યારે, તો જો બધી સરેરાશ 70-70 હોય. ચાલો આ જો ત્રણેયની 70-70 છે. હવે જયારે ચોથી મેચમાં રન મારે ને ત્યારે આની પણ સરેરાશ ઘટી જાય છે, આની પણ સરેરાશ ઘટી જાય છે, બધાની સરેરાશ ઘટીને કેટલી થઈ જાય છે, 66 થઈ જાય છે. તો આનો અર્થ શું થાય કે સાહેબ એને ચોથી મેચમાં 70 કરતા ઓછા રન મારેલા હોવા જોઈએ. કેમ કે જો 70 રન મારશે તો એવરેજ એને 70 જળવાશે, 70 કરતા વધારે રન મારશે તો એવરેજ વધશે, 70 કરતા ઓછા રન મારશે તો એવરેજ ઘટશે. તો અહીંયા જો ઘટી છે એવરેજ, તો કેટલી થઈ ગઈ, તો 66 ની થઈ ગઈ. એટલે કે ઘટાડો કેટલો જોવા મળ્યો, તો સાહેબ અહીંયા 4 ઘટી, અહીંયા 4 ઘટી, અહીંયા 4 ઘટી, અહીંયા 4 ઘટી. એટલે કે ટોટલ તફાવત કેટલાનો આવ્યો, તો 4, 8, 12 અને 16. તો 16 રનનો તફાવત આવ્યો. તો 70 માંથી તમે 16 બાદ કરો એટલે જવાબ શું આવે, 54. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે. પરીક્ષામાં આવું કાંઈ કરવાની જરૂર નથી. જો ડાયરેક્ટ મોઢે ખબર પડે કે 4 વનડેની સરેરાશ કેટલી થઈ ગઈ, 66 રન થઈ ગઈ. તો સરેરાશ પેલા કેટલી હતી, 70, પછી કેટલી થઈ ગઈ, 66. તો ઘટી કેટલી, સાહેબ 4 ઘટી. ટોટલ વનડે કેટલી છે, ટોટલ વનડે છે 4. તો ચોકે ચોકે 16. તો પેલા કેટલા રન હતા, 70, 70 માંથી તમે 16 બાદ કરો, જવાબ આવે 54. પેન પણ ઉપાડવાની જરૂર નથી. ચાલો, ક્લિયર છે. બોલો બોલો મારા વીરા, બોલો. ચાલો, 10 ના પ્રથમ 6 ગુણકની સરેરાશ શોધો. તો 10 ના પ્રથમ 6 ગુણક, તો ગુણક એટલે શું થાય, 10 નો ઘડિયો. ચાલો, તો 10 નો ઘડિયો, 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોકુ 40, 10 પંચા 50, 10 છક 60. ચાલો, તો અહીંયા જોવો તો તમે તફાવત કેટલો છે, તો સાહેબ અહીંયા તફાવત છે 10 વર્ષનો. ચાલો, અહીંયા તફાવત કેટલો છે, 10 નો. 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 તો સાહેબ હમણાં જ તમે કીધું તું કે સાહેબ જ્યારે સમાન તફાવત હોય ને, જ્યારે બધામાં સમાન તફાવત હોય ત્યારે તમારે શું કરવાનું, તો વચ્ચેની સંખ્યા લઈ લેવાની. તો અહીંયા જોવો તો ટોટલ સંખ્યા કેટલી છે, 6 સંખ્યા છે. એટલે કે 3 આ બાજુ, 3 આ બાજુ. તો સાહેબ અહીંયા વચ્ચેની સંખ્યા તો છે જ નહીં. તો વચ્ચેની સંખ્યા કઈ થાય, તો 30 અને 40 ની સરેરાશ તમે ગોતી લ્યો. તો સરેરાશ કેટલી થાય, 30 અને 40 ની સરેરાશ થાય 70. 70 ના અડધા કેટલા થાય, 35. તો અહીંયા જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો, ક્લિયર છે. હંમેશા વચ્ચે હોય એ જ તમારે શું થાય, સરેરાશ થાય. તો અહીંયા જો અહીંયા પણ 3 અંક છે, અહીંયા પણ 3 સંખ્યા છે. તો વચ્ચેની સંખ્યા કઈ થાય, તો આ બંનેનો સરવાળો કરો, એના અડધા કરો. 30 ને 40 70, એના અડધા 35. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 15. 11 ના પ્રથમ 5 ગુણાંકની સરેરાશ શોધો. એટલે કે 11 એકા 11, 11 દુ 22, 11 તેરી 33, 11 ચોકુ 44, 11 પંચા 55. ચાલો, અહીંયા તમને શું પૂછેલું છે, સરેરાશ. તો સરેરાશ કઈ થાય, વચ્ચેની. જો બે સંખ્યા આ બાજુ, બે સંખ્યા આ બાજુ, તો વચ્ચેની સંખ્યા કઈ છે, 33. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચાલો, નેક્સ્ટ દાખલો. 23 ના પ્રથમ 7 ગુણાંકની સરેરાશ શોધો. તો 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69, 23 ચોકુ 92, 23 પંચા 115, 23 છક 138. પણ સાહેબ મારે આટલું બધું લખવાની જરૂર છે, બિલકુલ નહીં. કેમ, તમને પણ ખ્યાલ છે કે અહીંયા શું પૂછેલું છે, 7 ગુણાંક પૂછેલા છે. તો 3 સંખ્યા આ બાજુ હશે, 3 સંખ્યા આ બાજુ હશે. તો વચ્ચેની સંખ્યા કઈ આવે, તો 3 પછીની ચોથી. એટલે કે 23 ચોકો શું આવે, 92. સાચો જવાબ શું થાય, 92. કેમ કે અહીંયા જો તફાવત તમને સરખો જોવા મળે છે, બધામાં તફાવત સમાન છે. કેટલાનો, 23 નો. ચાલો, ક્લિયર છે. તો અહીંયા શું જવાબ આવે, હા 4 સુધી જ જવાનું, આગળ જવાની જરૂર નથી. અને જો આવું ન કરવું હોય તમારે, તો હું તો એમ કઉ છું, પ્રથમ 7 ગુણાંક પૂછ્યા છે ને, તો ખાલી 7 જ લખો, 1 થી 7 લખો. ચાલો, 1 થી 7 ની સરેરાશ શું થાય, તો 3 અંક આ બાજુ, 3 અંક આ બાજુ, 4. તો હવે તમને શું પૂછેલું છે, 23 ના ગુણાંક. તો આને 4 ને 23 વડે ગુણી નાખો, 23 ચોકુ 92. આમ પણ થઈ શકે. ચાલો, ક્લિયર છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17. ચાલો 14 ના પ્રથમ 4 ગુણાંકની સરેરાશ શોધો. તો 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોકુ 56. ચાલો 4 ગુણાંક, તો આ 4 ગુણાંક લઈ ગયા. તો હવે તમને પૂછેલું છે સરેરાશ. તો જ્યારે તફાવત સમાન હોય ત્યારે તમારે વચ્ચે હોય એ સરેરાશ થાય. પણ અહીંયા પણ બે અંક, અહીંયા પણ બે અંક, વચ્ચે કાંઈ નથી. તો 28 અને 42 આ બંનેનો તમે સરવાળો કરી નાખો, કેટલો થાય? તો 28 અને 42 કેટલો થાય? 70. 70 ના અડધા કેટલા થાય? 70 ના અડધા થાય 35. એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? જવાબ શું આવશે? 35. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 18. 100 ના પ્રથમ 4 ગુણાંકની સરેરાશ શોધો. તો 100 એકા 100, 200, 300, 400. ચાલો 4 ગુણાંક, તો બે અહીંયા છે, બે અહીંયા છે, તો વચ્ચેનું શું થાય? તો 300 ને 200 500, 500 ના અડધા કેટલા થાય? 250. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. મજા આયા કે નહીં આયા? અરે ઓ બચ્ચું, ચાલો ક્લિયર છે? 19મો ક્વેશ્ચન. ચાલો અહીંયા તમને પૂછેલું છે સરેરાશ શોધો. જો તો તફાવત કેવો છે? સમાન છે. 76 77, એકનો વધારો, એકનો વધારો, એકનો વધારો, એકનો વધારો, એકનો વધારો, એકનો વધારો, એકનો વધારો. ચાલો સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. ચાલો 9 હોય તો વચ્ચેની સંખ્યા કઈ થાય? તો 4 આ બાજુ, 4 આ બાજુ, વચ્ચેની સંખ્યા 5મી. એટલે કે 80 ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. बहुत आया, मौके में बहुत खुश हुआ, खुश तो बहुत हो गए. ચાલો ક્લિયર છે? 20મો દાખલો. ચાલો આ દાખલો તમે કરશો, આ દાખલો તમે કરશો. આ દાખલો ઓલરેડી આપણે પેટર્ન શીખવાડી દીધેલી છે. शुरू होते ही खत्म हो गया रे. આજ ગાડી બહુ ફાસ્ટ જાય છે. બિલકુલ સાચી વાત છે. કેમ કે આજ ગાડી છે ને એ ઘર્ષણ રહિત રોડ ઉપર મૂકેલી છે. એટલે કે અહીંયા કોઈ ફ્રિક્શન લાગતું નથી. તો જ્યારે હાઈવે ઉપર મૂકો ત્યારે આમ જ જશે, સુમ. ચાલો ક્લિયર છે? 20 નો આવે. નો આવે. તો જો તો આ દાખલો મેં ઓલરેડી તમને કરાવી દીધેલો છે. પહેલો જ દાખલો, પહેલો નહીં કહું કેટલામો ક્યાં ગયો. જો આ દાખલો છે 5મો દાખલો, સેમ ટુ સેમ દાખલો છે. સેમ ટુ સેમ દાખલો છે. આમ અમારી જાય તો કેવું સારું, એની માટે પ્રેક્ટિસ કરવી જોઈએ. ચાલો શું આન્સર આવે? તો જો આ સેમ ટુ સેમ દાખલો ફરી વખત મુકાઈ ગયેલો છે. ચાલો તો પાછા આપણે હતા ત્યાં આવી જઈએ. કેટલામો દાખલો? તો ચાલો 21મો દાખલો. ચાલો આ પણ પેટર્ન મેં તમને કરાવી દીધેલી છે. ચાલો આન્સર આપો. अब मैं सिर्फ आंसर ही लूंगा क्योंकि ये सब पैटर्न मैंने करा रखी है. ચાલો કોણ કોણ આવ્યા છે મને હાજરી પૂરી લેવા દો આજે. ચાલો દીપભાઈ, ચાલો દીપભાઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. નિમેશભાઈ, નિમેશભાઈ તમને લાગે છે કે અલગ શીખી રહ્યા છો? ક્યાંક અલગ તમને લાગે છે એવું ફીલ થાય છે? ચાલો રવિરાજભાઈ, રવિરાજભાઈ મજા આવી રહી છે? ચાલો પછી છે મનીષભાઈ, મનીષભાઈ કેવું તમને ફીલ થઈ રહ્યું છે અત્યારે આવા દાખલા જોઈને? આન્સર આવી રહ્યો છે? ચાલો મલિકભાઈ તમે તો પહેલેથી જોડાયેલા છો, તમને તો પૂછવાની જરૂર જ ન હોય. ચાલો કિશોરીબેન તમને કેવું લાગી રહ્યું છે? પછી કાજલ સેલર, ચાલો તમને પણ કેવું લાગી રહ્યું છે? કોમેન્ટ જરૂરથી કરજો. નીલમબા તમે પણ જોડાયેલા છો. વર્ષાબેન આ તો જૂનાન જાણીતા. ચાલો ઉર્મી ગામિત, ચાલો તમને કેવું લાગી રહ્યું છે જરૂરથી કોમેન્ટ કરીને તમારા રિવ્યુ શેર કરજો. વિજયભાઈ તમે તો ઘસાઈ ગયેલા સ્ટુડન્ટ છો. ચાલો વુલ્ફ પ્રાઇમ આ યુટ્યુબ ના સ્ટુડન્ટ છે. ચાલો ઘોડાદરા વિરેન્દ્રભાઈ તમને કેવું લાગી રહ્યું છે? આન્સર આપજો. આજ નક્કી ગરબા રમવા જવાનું છે સરને, હેને? જરાય નહીં, કદાપી નહીં. ચાલો હા સર મજા આવી. ચાલો
તો અહીંયા જો બધાને આન્સર આવી ગયો છે. જો ભૂલથી 30 ને બદલે કયું લેવાઈ ગયું? એ બુડબક એસા ક્યું કરતા હૈ? ચાલો આવને ભાઈ. ચાલો જો ભૂલથી 30 ને બદલે 60 લેવાઈ ગયું, તો લેવાય કયું ગયું? 60. તો જે લેવાઈ ગયું એને બાદ કરી નાખો. તો 60 બાદ કર્યા, ઉમેરવાના કેટલા? તો સાહેબ 30 ઉમેરી દો. આનો ઇમ્પેક્ટ કોની ઉપર પડશે? આ 5 અવલોકન ઉપર પડશે. ચાલો તો 60 માંથી 30 જાય તો 30 છેદમાં આવશે 5. ચાલો તો 5 6 30. તો આ -6 શું દર્શાવે? આ માઇનસ એટલે કે ઘટાડો. 6 નો ઘટાડો થાય છે. તો 15 માંથી તમે 6 બાદ કરો તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 9 ઇઝ ધ રાઈટ આન્સર. એકદમ જોરદાર. હું પ્રેઝન્ટ નથી આજ? હે, તમે કોમેન્ટ પણ કરો છો ને પ્રેઝન્ટ પણ નથી. ચાલો નેક્સ્ટ દાખલો, આન્સર આપો. ચાલો આ પણ મેં તમને કરાવી દીધેલો છે, આન્સર આપવાનો છે. બહોત મજા આ રહા હે, દિલ ગાર્ડન ગાર્ડન હો રેલા હે. બિલકુલ સાચી વાત છે. અપુન કો ભી હિન્દી બોલને કા મજા આ રહા હે. ચાલો વિરેન્દ્રભાઈ આમ કહી દીધેલું છે, આમ એટલે સમજી લો તમે. ચાલો આવા દાખલા તો મોઢે કરવાના હો, પેન નહીં ઉપાડવાની ભાઈ. પેન નહીં ઉપાડવાની. આપણા ક્લાસમાં પેન ને મૂકીને જ આવવાનું, પેન લઈને જ આવવાનું નહીં. ગણિત રીઝનિંગ પેન વગર. ચાલો કઈ રીતે? જો 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 10 વર્ષ છે. તો પેલા 10 વર્ષ તો આવશે જ તે. ચાલો 2 વર્ષનો વધારો થાય છે. તો આ વધારો તમને કેટલામાં જોવા મળે છે? તો 18 વિદ્યાર્થી અને એક આ નવો શિક્ષક આવ્યો એ, એટલે કે ટોટલ 19 માં તમને જોવા મળે છે. તો 2 ગુણ્યા 19, તો 19 દુ કેટલા થાય? તો 38. તો 38 ને 10 48, એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન નંબર એ. બોલો અહીંયા કશું હતું? હતું કાઈ? ये तो शुरू होते ही खत्म हो गया. कैसी बातें करो थे? ચાલો ક્લિયર છે ભાઈ? એવું છે? આ આગળ કરાવી દીધેલો છે. ચાલો ખ્યાલ નથી. ચાલો અહીંયા શું આન્સર આવશે? આ દાખલો પણ મેં તમને આ રીત પણ શીખવાડી દીધેલી છે. ચાલો આન્સર આપો. આ રીત પણ મેં તમને શીખવાડી દીધેલી છે. ગાડી આગળ હાકો સર, ગાડી આગળ હાકો. હરી મારું ગાડું ક્યાં લઈ જાય હું કાંઈ ન જાણું. ભાઈ એ દાખલા માફી માંગ રહા હે, એસે મત કરો. ચાલો કોઈ વાંધો નહીં. ચાલો જો સૌથી પહેલા તો 9 અવલોકનોની સરાસરી 10 છે. ચાલો પછી પ્રથમ 5 અવલોકનોની સરાસરી છે 7. ચાલો છેલ્લા 5 અવલોકનોની સરાસરી છે 12. તો આ જો 10 કરતા કેટલા ઓછા છે સાહેબ? 3 ઓછા છે. આ કેટલા વધારે છે? 2 વધારે છે. તો 5 ગુણ્યા -3 એટલે કે શું થાય? -15. ચાલો 5 + 2 એટલે કે +10. તો જવાબ શું આવે? -5. તો 10 માંથી તમે 5 બાદ કરો એટલે આન્સર ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 24. 1 થી 15 અંકોના 1 થી 15 અંકોના સરવાળાની સરાસરી શોધો. ચાલો શું આન્સર આવશે? ઝડપથી કોમેન્ટ કરજો. આમાં પણ મારે બિલકુલ સમજાવવાની જરૂર નથી. ચાલો શું આન્સર આવશે? એક થી 15 અંકોના સરવાળાની સરાસરી શોધો. ચાલો તો 1 થી 15 લખી નાખો. 1 2 3 4 5. આ દાખલો કોને નો આવડે? જેને એકડા નો આવડતા હોય એને. ચાલો ક્લિયર છે? 15 અંકોના સરવાળાની સરાસરી. તો સરાસરી એટલે શું થાય? વચ્ચેનો અંક. કેમ? કેમ કે તફાવત સમાન છે. જો 7 આ બાજુ
7 આ બાજુ, વચ્ચેની સંખ્યા કઈ આવે 8. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 25, સરેરાશ શોધો. ચાલો શું આન્સર આવશે? પપ્પુ જેવો દાખલો છે આ તો. ચાલો શું આન્સર આવશે? कोई मैनू नहीं पता इसका आंसर, तुम ही बता दो. बीबी बीबी. ચાલો પાક્કું. ચાલો ઓકે. તો જો તફાવત કેવો છે? સમાન. 60 માંથી 62 થયા, 64 થયા, 66 થયા, 68 થયા, 70, 72. ચાલો તો અહીંયા જો તો વચ્ચેની સંખ્યા કઈ છે? 3 આ બાજુ, 3 આ બાજુ, તો વચ્ચેની સંખ્યા છે 66, એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ દાખલો. તો અહીંયા આપણે ટોટલ 50 ક્વેશ્ચન માંથી 25 ક્વેશ્ચન પૂર્ણ કરેલા છે. જેટલી પણ ટેસ્ટમાં હતી, જેટલી પણ પેટર્ન હતી, બધી પેટર્ન આપણે ટેસ્ટમાંથી લઈ લીધેલી છે. હવે ટેસ્ટના તમે 50 દાખલા ઇઝીલી શોર્ટકટની મદદથી સોલ્વ કરી શકશો અને તમારી એક સારામાં સારી પ્રેક્ટિસ થઈ જશે. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીતર આજે આપણે સેશન અહીંયા સુધી રાખીએ છીએ. કાલ શેની ટેસ્ટ છે તમને ઓલરેડી ટાઈમ ટેબલ આપી દીધેલું છે, એમાં જોઈ લેવા વિનંતી. કેમ કે એવું તો મને પણ યાદ હોતું નથી કાલ શેની ટેસ્ટ હોય છે. જે ટેસ્ટમાં હતા એ જ ક્વેશ્ચન લીધેલા છે. ટેસ્ટનું સોલ્યુશન આપણે છે તો જે ટેસ્ટમાં ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચન લીધેલા છે. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીતર પછી હું સેશનને એન્ડ કરવા જઈ રહ્યો છું. મેન્ટરશિપમાં તમે આવજો, ખૂબ સારું ટીચિંગ કરાવો છો. કયો મેન્ટરશિપમાં? કયા મેન્ટરશિપમાં? ક્લાસ 1-2 લેવલના સોલ્વ કરી શકો છો. સારું, જાઓ હવે ગરબા રમવા. સર હું નથી જતો ભાઈ ગરબા રમવા, હું નથી જતો પીએસઆઈ કોન્સ્ટેબલ કોર્સમાં. ઓકે ચાલો તો તમને મજા આવી હશે. આશા રાખું છું કે આવી શોર્ટકટ તમને જાણવા મળી હશે. ચાલો ઓકે સર, થેન્ક યુ. ચાલો થેન્ક યુ સો મચ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો મળીશું આવતીકાલે. હું નથી જાતો, હું પણ નથી જાતો સર. ચાલો ખૂબ સરસ મનીષભાઈ, વિજયભાઈ. ચાલો ખૂબ સરસ. ના બિલકુલ ના મજા આવી સર. હો જૂના જોગીઓ બધા આવી કોમેન્ટ કરશે. ચાલો ઓકે. ચાલો તો મળીએ છીએ આપણે આવતીકાલે. ગુડ નાઇટ આપ સર્વને. શુભ રાત્રિ, હેપી નવરાત્રી. ચાલો તો મળીએ છીએ આવતીકાલે. સેશનને એન્ડ કરી રહ્યો છું. બાય, ગુડ નાઇટ. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મેસેજ કરીને પૂછી શકો છો. બધા પાસે મારો નંબર તો છે જ છે. ચાલો તો જય